राजा अजमल ने बेन सगुणा ने गाय रूपी दान दीदा पड़ा तेदी गाय रूपी दान केवा दीता है गाय रूपी दान केवा दीता है गौतम भाई एमना नाम पर तो के कीधा भाई ना काकाना दीकरानो दीकरो आज बधाने याद ताजी करे छे गौतम ना नाम पर 201 रुपयो राम भरोसा से खूब खूब धन्यवाद वाला एवा तीजू मंगल पूરું થયું हो પોતાની ફરજ નિભાવજો અને જ્યાં જ્યાં સારું લાગે પત્ર બોલો અલગધણી મિત્ર મંડળ ગામ બેલા એના એ મંડળના સભ્યો એટલે કે અમારે અશોકભાઈ મંજીરાના માણીગર જોકે લાલભાઈનો ફોન જાય ને ગમે મંજીરો વગાડવાનું હોય ને તો પડ્યું મૂકીને આવે લાલભાઈ હાસી વાત કે ખોટી હોય આંકલો કરો તમારો મંજીરાનો માણીગર છે વાલા આ એમ એના તરફથી 201 રૂપિયા છે જોરદાર તાળીઓનો ગગટ વધાવો સત્ય વાત છે સત્ય ને સત્ય તો સ્વીકારવું પડે વાલા અહીંયા યાદવ કુળની જે જગદંબા જોગમાયા મહાકાળી મને એને યાદ કરવાના છે વાલા અને અમારે મને કે મને ઓલો બેમાન હું કે કહે છે સ્ટેજ માં જાવ ને એટલે કે અમને ગાવા દઈએ પણ મજા ઊભા નથી રહેતા બહાર અંદર આટા મારે અહીંયા આવતા હાલો બે મહાકાળી મનો ગરબો ઠપકારો હાલો આજે યાદવ કુલની જોગમાયા એની
કુળદેવીને યાદ કરવાની હોય. તમારી રીતે જેટલો યાદ કરવા કરો. હું 2 મિનિટ લઈને આવું વાલા. લ્યો બોલો, મને રમવા ન જાય, અંદર જવા નથી દેતા. ના ના કે એટલે તમે બી હા આપું માયાગીને આપું, એમને નહીં રહેવા દો. પણ ભગવતી મહાકાળીને યાદ કરવી છે વાલા. એ પાવાની દેવી. હા હમણાં હશે મેં ચાલુ કર્યું. ગાવા દઉં છું. 2 પ્રોગ્રામ કર્યા. ખોટી વાત નથી. ભૂવા બીજા ધોરણ મારે જીરણિયા જ ગાવાના. ખોટી વાત નથી. 2 પ્રોગ્રામ કર્યા. ત્રીજો આવે એટલે વળા એમાં ચડવું છે. પણ આ બધું મૂકી દેવું, એમાં ચડી જવું. પણ મારા વળા એ ગઢપાવાની દેવી મારી કાળિકા, એને યાદ કરતા હોય. જેથી પતઈ રાજા એ જો કે ઘણા ખબર હોય ન હોય, તેથી મારી ભગવતી 17 વર્ષની સુંદરી બનીને મારી ભગવતી, એનું નામ હતું ફૂલકુંવરબા. અને ફૂલકુંવરબાનો જેદી શેડો બસો ભુવાને નાના વાવ ઈ ફૂલકુંવરબાનો છેડો ઈ પાવાના રાજા ઈ પતઈએ ઝાલ્યો. એટલે ભગવતી જોગમાયા કાળિકા બની. અને તેદી એમ કીધું કે હે મારા દીકરા, આજ હું ગઢ પાવાની કાળિકા છું. આજે કદાચ છે ને મારા શેડા ઝાલવાના આમ નો રખાય બટા. કદાચ જો તારે મારો દીકરો બનવું હોય તો ખોળે રમવાના હામ રાખ મારા બાપ. અને તેથી ગઢ પાવાની કાળિકાએ ઈ પાવાના પતઈ રાજાને કહી દીધું કે જો કદાચ તું એવા હામ રાખતો હોય તો જો તારા હાડા ઠંડીમાં દબતા તો તારો પાવાનો કસર ઘાણ નો કાઢો તો ગઢ પાવાની કાળિકા નો કહેવાય. અને ઈ કાળિકાને યાદ કરતા હોય ને યાદવ કુળની કાળિકાને યાદ કરતા હોય તો મારા વાલા જે મોજ આવે, જે આનંદ આવે, આ સુધી આવી અને મારી ભગવતી કાળિકાને વધાવજો. હા અમારે 2 કલાકારો આ બાજુ છે, એમને કેવી ભગવતી કાળિકાને યાદ કરવા. ચતુરાઈ એ રાયના રે લોલા. એ રમે રમે હે રમે રમે 16 પતયા ભેળા રમે એ કાળ કાઢેલો. પાલવ માનો ચાલિયો રે લોલા. શેરો એ માગીએ રાજા, હે માગીએ રાજા એ લડુ ને વરદાન માં કાળી તને પ્રસન્ન થયા રે લોલ. એ
ગઢથી ઉતરા રે માડી રે એ માડી પરવારિયા ગુજરાત પાવાગઢ વાડી રે એમાં બચ્ચુ દાદા જે માં કારિકાના ભુવા યાદવ કુળના એ મારા કાળિકાનો મજાવર એવા બચ્ચુ દાદા એમના નામ ઉપર 201 રૂપિયા આવે છે વાલા અને એને યાદ કરવાનો કાળિંગા અવાજમાં બચ્ચુ દાદા જેને ભગવતીને પૂજતા ભગવતીને જેમ પડદે વાતું કરતા હોય ને એ બચ્ચુ દાદા વાતું કરતા ને એને બેક કરીને કાળિંગા અવાજમાં યાદ કરવાનો છે બચ્ચુ દાદા એ ભગવતી કાળિકાને યાદ કરવાનો છે અને ભુવા હતા એટલે વાલા બેક કરીને અંદર યાદ કરે ભુવાના નામ ઉપર વિપુલભાઈ રામજીભાઈ યાદવ એમના તરફથી 501 રૂપિયા હશે વાલા જોરદાર તાળીઓના ગરગાટી વધારનો કાળીકો ચાલુ રાખો વાલા મારું યાદવ કુળ હો યાદવ કુળ હો Yeah.
એ મારા કાળુડી હોય હાઈ આવો કદાચ અને યાદવ કુળમાં જો કદાચ મારે કાળુડીના બની જાઓ એ હું કદાચ આમજો આજે રૂઠું ને તો આમજો ભિખારી બનાવું ને કદાચ રીજું ને તો રાજા કરીને રખડાવું ઈ કાળકા બોલવાલા હે બનીને થઈ જાઓ એની વાયા ધોડા જાઓ એ ક્યાં છે કે કોઈ કાંટો વાગવાનો નથી ઈ કાયકા બોલે વાલા હે પાવાની અંદર મા ભગવતીનો શેરો ઝાલ્યો ને તેની મારી કાળુડીને ક્રોધ ન માયો એ તેની શેષ નાગની પણ નાડ્યું તૂટવા માંડે કે આજ તેવી રૂઠણ થઈ છે અને આજ કદાચ 1000 હાથ વાળી આપે ને મારા વાલા હે એ જેના દીકરા એ જેની માં 1000 હાથ વાળી હોય ને એના દીકરા યાદવ કુળના ભિખારી ન હોય વાલા અને ઈ કાળુડીને યાદ કરતા પણ કેવી રીતે યાદ કરા બધું ભુવાનું ધર્મ એટલે કે બધું ભુવાની કાળિકા એ યાદવ કુળનું ઈ ધર્મ કહેવાય વાલા અને આજ યાદવ કુળના બાળકો કદાચ આ બેઠા હોય હે તેથી બાળકો કહેતા એ જેની માં હે
જેની કાળુડી જેની કાળિકા જેની માં જેની કળ ભાગલે બેઠેલી મારી ઈ યાદવ કુળના કળ ભાગલે બેઠેલી કાળિકા એ કાળિકા હજાર હાથ વાળી હોય એ એના દીકરા એ યાદવ કુળના દીકરા ભિખારી નો હોય વાલા અને ઈ કાળિકાને યાદ મારો રાકેશ મેર કરતો હોય પણ કેવી રીતે કરે કેવી રીતે કરે કેવી રીતે કરે કારણ બે હાથ ઊંચા કરીને ભગવતી કાળિકાને યાદ કરે એટલે એની જય બોલો વાલા હા બે હાથ ઊંચા કરી નાખો મારી કાળીડી દેવીની જય બોલ્યું છે મારી પાવાવાળી ગઢપાવાની દેવીની જય બોલ્યું છે કારણ આવો રૂડો પ્રસંગ ગીતાભાઈએ જ્યારે આદરો હોય એની ભગવતીને યાદ તો કરવા પડે કારણ આજે નવા મકાનની અંદર નવું તે ને નવા મકાનની અંદર એને આજે વાસ્તુ પૂજન કર્યું તેથી મારી ગઢ પાવાની કાળિકા એ એની કળની દેવી મારી કાલુડી આજે એના પ્રસંગની અંદર એના આવી જે શું પ્રસંગ હતો એની અંદર આજે હાજરી આપી છે વાલા એ ક્યાં જાવ છો અહીં ઊભા જ રહો એટલે 4 કલાક ક્યાંય ઊભો છો મારા જરા હાલતા થા ઊભા હોય હા એટલે ભલામણ એમને થોડુંક બધું થાય મને પણ ઊભો કર્યો હું બેઠો ને ઊભો કરીને લાયા પણ એ હાલતા થઈ જાય તમારે જ ગાવાનું હવે આગળનું બધું તમે હાંકો એટલે વાલા બહુ સમય નથી લેવો ચોથા મંગળ તરફ જવું છે પણ વાત કંઈ કપાઈ જાય મારી કરી તે બોલી પણ મગજ 66 બીજે સડી જાય ને એટલે એવું થઈ જાય વાલા હા ગીતાભાઈના આંગણે ચોથો મંગળ તરફ જોવું છે ને ચોથું મંગળ બેન સગુણાનું ચોથું મંગળ તેથી રાજા અજમલે એ પોતાની લાડકવાઈ પોતાની એ કાળજાના કટકાને કન્યાદાન રૂપી દીધા વાલા આજે રાજા અજમલની દીકરી હોય કે આપણી કોઈની દીકરી જેનો બાપ રહ્યો ને એ તેથી રાજા અજમલ અને માતા મીનરી દોનો નવ દંપતી જ્યારે કન્યાદાન દેવા બેઠા ને એ તેથી શ્રાવણ ભાદરો બંનેને આંખમાં વ્યાતો થઈ ગયો પણ કદાચ દીકરી લાડકોટથી ઉછેરીને મોટી કરીને લાડકવાઈ દીકરી આપણા આંગણે રમી રહીને 20 વર્ષની ઉંમર થાય પણ તેથી આવડા પાડવાની હોય ને તેથી ભગવતીની કૃપા છે કે કદાચ એ ગમે એવો રાજા હતો ને તોય એને આંખમાંથી શ્રાવણનો ભાદરવો જતો હતો અને તેથી એ બંને નવ દંપતી પોતાની લાડકવાઈ દીકરી પોતાના કાળજાના કટકાના તેની દીકરીને હસતા મૂકે વિદાય આપવા છે અને તેની દીકરીને વિષ્ણુ તરીકે એના જમાઈને કહે છે કે આજ તું રાજા વિષ્ણુ બનીને મારા ઘેરે આવ્યો એ વૈકુંઠનો રાજા વિષ્ણુ બનીને મારા ઘેરે આવ્યો આજ મારી લક્ષ્મીને તને અર્પણ કરું છું તેથી રાજા આજ મળે અને માતા મીનળથી દોનો નવ દંપતી ભેગા મળી એ વિષ્ણુ ભગવાનનો અંગૂઠો પગ ધોઈ અને પાણી પીધું અને તેથી એમની દીકરીને હસતા મૂકી કન્યા રૂપી દાન દીધા પણ તેથી રાજા અજમલે કન્યા રૂપી દાન